નખત્રાણાના ગટરના પ્રશ્ને પશ્ચિમ કચ્છના સામાજિક આગેવાન પીસી ચાવડા દ્વારા આજથી ડેપ્યુટી કલેક્ટર કચેરીએ આમરણાંત ઉપવાસનું એલાન જાહેર કર્યું. ગઈકાલે આવેદનપત્ર પાઠવ્યું. નખત્રાણામાં આંબેડકર ચોકથી લઈને મણિનગર વિસ્તાર સુધીમાં છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા પરાકાષ્ઠાએ પહોંચી છે. ખાસ કરીને આ વિસ્તારના રહીશો અને આ વિસ્તારના દુકાનદારો હેરાન પરેશાન થઈ ગયા છે. આ બાબતે પશ્ચિમ કચ્છના સામાજિક આગેવાન પીસી ચાવડાએ ગઈકાલે ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં તેમને સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી ખાસ કરીને આંબેડકર ચોક વિસ્તારથી લઈને મણિનગર વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા પારાવાર બની છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ચોમાસાની સિઝન હોય ત્યારે ખાસ કરીને ગટરની સમસ્યા બળવત્તર બનતા ક્યાંક ને ક્યાંક ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે. નગરપાલિકાનું નિર્માણ થતાની સાથે નખત્રાણાના લોકો માટે આ અભિશાપરૂપ સાબિત થયું હોય તેવું સ્પષ્ટપણે જણાય છે. આ બાબતે તાત્કાલિક અસરથી યોગ્ય કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. અન્યથા આજે 11 વાગે પીસી ચાવડા નખત્રાણા ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે તેઓ આમરણાંત ઉપવાસ આંદોલનનો નારો છેડ્યો છે અને તેઓ આંદોલન કરશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. દરમિયાન મળતી માહિતી મુજબ ગઈકાલે ડેપ્યુટી કલેક્ટરે સંબંધિત સત્તાવાળાને બોલાવી અને આ ગટરના પાણી ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવે તે માટેની જરૂરી સૂચનાઓ આદેશ સાથે જારી કરવામાં આવી હતી. હવે જોઈએ છીએ કે ગટરના પાણી ઉભરાવાનું બંધ થાય છે કે પીસી ચાવડા આજ સવારના 11 વાગે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરે તેના ઉપર મેટ મંડાયેલી છે. અહીંયા વિદ્યાર્થીઓને માતાઓ બહેનોને આવી સમસ્યામાંથી પસાર થવું પડશે. જે લોકોને અહીંયા કને આ ગટરમાંથી પસાર થવા માટે પોતાના વસ્ત્રો જો આ જનતાની નખત્રાણા નગરપાલિકા હા ભાઈ તમારે આ બાબતે શું કહેવું છે? નગરપાલિકા નબળી પડે છે. બરાબર. કેટલા ટાઈમથી? 20 દિવસ થયા. અચ્છા, હવે વાસ નથી મારતી ને? 10 જણા દાખલ છે. અહીંયા બહુ કરતા બહુ